દિલ્હી NHRC ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર કુલવડામાં NQAS નેશનલ લેવલ એસેસમેન્ટ પૂર્ણ કરાયું. વિજાપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઈના આયુષ્માન આરોગ્ય મંદિર કુલવાડા ખાતે NHRC ટીમ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેસાણા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મહેસાણાના માર્ગદર્શન હેઠળ NQAS નેશનલ લેવલ એસેસમેન્ટ વિજાપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઈના આયુષ્માન આરોગ્ય મંદિર કુલવડા મુકામે તારીખ 27મી જુલાઈ 2024ના રોજ નેશનલ લેવલના NQAS એસેસર ડોક્ટર ભવરલાલ દેવના તેમજ ડોક્ટર મમતા કુરાણી દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું. આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિરમાં સગર્ભા માતાની પ્રસૂતિ તથા પ્રસૂતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને 1 વર્ષથી નાના બાળકની આરોગ્ય સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર અને કિશોરીઓને પૂરતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ અને તેને લગતી સેવાઓ અને સામાન્ય બીમારીના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનું સઘન સંચાલન જેમાં સંચારી અને રોગચાળા સંબંધિત પ્રોગ્રામ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર જેવા નોન કમ્યુનિકેબલ ડિસીઝ રોગોનું નિદાન અને અવસરો, સારવારો અંગેની માહિતી તેમજ રેકોર્ડ રજિસ્ટર્ડ ચકાસણી કરવામાં આવી. આયુષ્માન આરોગ્ય મંદિર કોલવડા મુકામે ક્વોલિટી મેડિકલ ઓફિસર ડોક્ટર રાહુલ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર વિજાપુર ડોક્ટર ચેતન પ્રજાપતિ, મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઈ ડોક્ટર વિજય પટેલ, ડોક્ટર તૃપ્તિ પટેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઈનો સ્ટાફ, આયુષ્માન આરોગ્ય મંદિર કોલવડાના CHO અર્ચના પટેલ, ભારતીબેન, શૈલેષ પટેલ અને તાલુકા નોડલ CHO સુમિત પટેલ, આશાએ હાજર હતા.